હાલો મિત્રો, જુઓ આજે આપણે મમરી પાડવાની છે તો તેના માટે આ ચોખાને લોટની ખીસી બનાવી છે. અત્યારે એક સાથે મમરી પાડી દેવી છે એટલે આખું વરસ હાલ્યા કરે. કાલે સવારે પાપડ પાડ્યા હતા, એ સુકાઈ ગયા છે તો આપણે એને એક બાજુ ભેગા કરી લેવી. જો પાપડ આપણે એક બાજુ ભેગા કરી લીધા છે. પાપડ કેવા મસ્ત બન્યા છે. જો મમરીની જગ્યા ઘણી બધી આપણે કરી નાખી છે. તો આપણે હવે જાવી ઘરમાં ખીસીનું તપેલું લેવા. તો આપણે હાલા ખીસીનું તપેલું લેવા ઘરમાં. રુદ્ર અને વિવાન તો અહીંયા જ ઊભા હતા. આપણે ખીસીનું તપેલું લઈને વી આવ્યા ને આપણે હવે ભરવા માંડ્યા મશીન. ખીસી ગરમ છે તો આપણે સમસી લીધી છે. ધીરે ધીરે આપણે મશીન ભરવા માંડ્યા. મશીન આપણું ભરાઈ ગયું છે તો હવે આપણે કરી દેવી ધીરે ધીરે ફીટ. આપણે મશીનને ધીરે ધીરે આટા ચડાવવા માંડ્યા. મશીન આપણું હવે તૈયાર થઈ ગયું છે ભરાય. તો આપણે જાવી હવે મમરી પાડવા. જો આપણે મમરી પાડવા માંડ્યા. સીધી લાઈનમાં મમરી પાડવી બહુ અઘરી છે, પણ તોય આપણે જો ફેરવતા જાવી અને મમરી પાડતા જાવી. મશીન ફેરવતા જાવી મમરી પાડતા જાવી. મમરી કેવી મસ્ત બની છે. જો મશીન ફેરવતા જાવીશ ને મમરી પાડતા જાવીશ. મશીન આપણું પાછું ખાલી થઈ ગયું. હવે પાછું મશીન ભરવા આવી ગયા. તડકો પણ ખૂબ હતો એટલે મેં હિતેશને આગળ સુંદડી મંગાવી. હિતેશે સુંદડી લાવી દીધી તો મેં સુંદડી બાંધી દીધી ડાકુની જેમ. 2 વાગ્યાનો ગાળો હતો એટલે તડકો પણ ખૂબ હોય એટલે તડકી તો બહુ જ લાગતી હતી. આપણે સુંદડી બાંધીને હવે પાછા તૈયાર થઈને મશીન ભરવા માંડ્યા. તેલ લગાડીને મશીન ભરવાનું પાછું શરૂ કરી દીધું. ખીસી ગરમ છે એટલે હજી સમસી તો લેવી જ પડે એટલે સમસી લઈને આપણે મશીન ભરવા માંડ્યા. મશીન ભરાઈને આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેલ લગાડીને મશીન કરી દેવી આપણે ફિટ. તો આપણે જો મશીન હવે ફિટ કરવા માંડ્યા. આટા ચડાવતી હતી ત્યાં ઊંચું થઈ ગયું. ખીસી ઝાઝી ભરાઈ ગઈ છે. મશીન આપણું ભરાઈને તૈયાર થઈ ગયું. તો હાલો હવે જાવી પાછા મમરી પાડવા. તડકો છે એટલે હજી તડકો તો વધારે લાગે જ છે. ઠંડો પવન નથી આવતો. જો આપણે મમરી પાડવા હાલ્યા. મમરી પાછા હવે મણ્યા પાડવા. ગરમ છે મશીન એટલે રૂમાલ તો લેવો જ પડે. મમરી જો પાછા પાડવા મણ્યા. મશીન ફેરવતા જાવીને મમરી પાડતા જાવી. મશીન ફેરવતા ફેરવતા સીધી લાઈન કરવી અઘરી છે તોય આપણે સીધી લાઈન પાડી દીધી. હો તડકો પણ બહુ જ છે પણ તોય આજ તો મમરી પાડ જ કરવાની છે. 2 વાગ્યાનો ટાઈમ છે એટલે તડકી તો હોય જ તે. પછી આપણે તો જો મશીન ખાલી થવા આવી ગયું. લગભગ તો હવે ખાલી થવામાં જ છે. ખાલી થઈ જ ગયું છે. હું મમરી પાડીને પાછી ગઈ ત્યાં તો દેવાંશી બેન તપેલા આગળ આટા મારે. મેં દેવાંશી બેનને પૂછ્યું હું કામ આવ્યા? ત્યાં તો દેવાંશી બેન કે મારે મમરી પાડવી છે. મેં કીધું મમરી તો હવે પડી ગઈ છે, મમરી હવે પછી પાડજો. એ હતી વાટે. મમરી જો આપણી પડી ગઈ છે, બધી મસ્ત પડી ગઈ છે. સીધી લાઈનમાં પડી ગઈ છે મમરી આપણી બધી. એક જગ્યાએ પાપડ પડ્યા છે. અને હાલો આપણે ખાલી તપેલું ને હવે ઘરે હાલ્યા. ત્યાં તો દેવાંશી બેન અહીંયા રિહાઈને બેઠા હતા. એને પાડવી હતી મમરી. તો મમરી તો કાંઈ મેં પાડવા દીધી નહીં એટલે એ બેન રિહાન બેસી ગયા. અને મને તડકી લાગી હતી એટલે મને તરસ પણ ખૂબ લાગી હતી. ઘરમાં આવીને સીધી ઉપડી માટલે. તરસ પણ ખૂબ લાગી હતી. બપોરના સમયે મમરી પાડી એટલે ખૂબ તરસ લાગી હતી. 2 ગ્લાસ ઠંડા ઠંડા પાણીના ગટગટ આવી ગઈ. પછી થોડી રાહત મળી. તડકો ખૂબ હતો એટલે પરસેવે રેપઝેપ થઈ ગઈ. પછી હાથ પગ ધોયા. દેવાંશી તો હજી બહાર રિહાઈને તો ઊભી થઈ. બોલાવા તો જાવી જ પડે. બોલાવા ગઈ ત્યાં તો એ બેન ઊભેલા. મેં એને બોલાવી તો મને મારીને આડી વળી ભાગવા મળી. ધાબામાં વહી ગઈ. પછી પાછી ધાબામાંથી ઘરમાં આવી. અને આપણે ઘરમાં ગયા ત્યાં તો વિવાનભાઈ ફોન જોવે. એને ફોનમાં ગેમ રમવા મળી જાય એટલે બીજું કાંઈ જોવે નહીં. બધું કામ પતાવ્યું ત્યાં હાન પડી ગઈ. હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. મારે જવાનું હતું માર્કેટમાં શાકભાજી લેવા. થેલીને પાકીટ લઈને માર્કેટમાં જવા તૈયાર થયા ત્યાં તો દેવાંશી બેન કે મારે આવું.
જાય. એને તો આપણે કાંઈ લઈ જવાના નહોતા અને હું હાલી હવે માર્કેટમાં.